ફાઇનલી મિત્રો આપણે રણુજામાં એન્ટ્રી કરી દીધી મિત્રો. તો આપણે દિવસ 7મો દિવસ છે મિત્રો. ફાઇનલી આપણે સપનું પૂરું થઈ ગયું. તો થોડું લખતા રહીજો તો મને પણ મજા આવે થોડી. તો મિત્રો તમને જ બતાવો અંદર તો મતલબ વિડીયો ઉતારવાની મનાઈ છે પણ તો ટ્રાય કરીશ કદાચ સક્સેસ થાય તો. જય બાબા રે મિત્રો, સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક પણ કરો યાર. અમે તમને લાઈવ જો સેવાનું કામ કરી રહ્યા છે મિત્રો. જો એક પાણી લઈ લઈએ આપણે. તો જય બાબા લખજો મિત્રો ને સપોર્ટ કરો મિત્રો. તો અમને પણ વિડીયો બસ આપણે રામદેવની અંદર એન્ટ્રી કરી દીધી રણુજા. જોવો ગાઈસ. તો બ્લોગ બનાવવા આપશે તો બનાવી દઈશું. બસ આપણે આટલું પૂરું કરીએ ને બીજો બહાર થોડું સારું લોકેશન છે તે આપણે બતાવી દઈશું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા રણુજા. જો તમને બોર્ડ પણ બતાવી દઉં કે બાબા રામદેવ. તો ચલો મિત્રો અમે થોડા ફ્રેશ થઈને જોઈ પછી દર્શન કરવા જઈએ. તો અમે જો મિત્રો પહોંચી ગયા. રાજુ આ બાજુ નહીં, આગળથી જવાનું છે. આ બાજુથી નહીં, પેલી બાજુ. ચલો તો મિત્રો અમે ગલત રસ્તે પર આ ગયા. તો તમને આગળ બ્લોગ બતાવો. બ્લોગમાં બન્યા રહેશે. તમને સારું પણ બતાવશું લોકેશન. દર્શન કરવા દેશો તો અંદરના દર્શન પણ થોડી રીલ બનાવી દઈશ તો એમાં એડ કરી દઈશ મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેશે. તો ગાઈસ બસ હવે અમે નીકળી ગયા રણુજાથી ઘરે. તો બસ આપણી સફર આટલા સુધી જતી. 7 દિવસની પ્રવાસ પૂરો કરી દીધો. બસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો અને બ્લોગમાં પણ સપોર્ટ કરતા રહેજો. બસ જય માતાજી, જય બાબારી. ફાઇનલી મિત્રો આપણે રણુજાથી પછી હવે ઘરે જઈએ છીએ. તો આપણો 7 દિવસ પૂરો થઈને રણુજાથી ઘરે જવાનું છે મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. સારું લોકેશન આવશે તો બતાવશું પણ હવે રણુજાથી ઘરે જવાનું છે મિત્રો. તો બસ હવે દશરથભાઈને કહીએ કંઈક ચેનલ વિશે કે લાઈક, ફોલો અને આખો વિડીયો જોઈ દે. દર્શન જોવો તો લાઈક ફોલો કરો. જય બાબા રે. તો ગાઈસ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બ્લોગમાં બને રહેજો. અને દર્શન તો થયા ને મિત્રો પણ નાનું શોર્ટ વિડીયો બનાવે એમાં દર્શન કરાવી દઈશ તમને. અને આપણે જીવણભાઈ મળી ગયા હતા તો એમનો પણ થોડું ફોટો આવી મૂકી દઈશ. ને બસ આટલું જ. બ્લોગમાં બને રહેજો થોડા. મારો વિડીયો મારે તારી માં ઠીકડી ફોડે રે, તારો બાપ બોમ ફોડે રે. આમ નામ જ લાય.